તો અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એક વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે। આ વિદ્યાર્થી કે જેમણે એઆઈ આધારિત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું। જન્મજાત રંગ અંધત્વની ખામી ધરાવતા ધોરણ 12ના આહાન પ્રજાપતિને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત યુકેનો ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે। સમાવેશ શિક્ષણમાં દીવાદાંડી સમાન એઆઈ સંચાલિત મશીન લર્નિંગ મોડેલના પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યું। નમ્રતા અદાણીના માર્ગદર્શન હેઠળ ચાલતી અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આહારની પીડા સમજી તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। જન્મજાત લાલ લીલા રંગ પ્રત્યે રંગ અંધત્વ ધરાવતો આહાન વિજ્ઞાનના વિષયમાં રંગ આધારિત કોયડા, નકશા, સામાયિક કોષ્ટકો અને આકૃતિઓ ડીકોડ નહોતો કરી શકતો। જોકે તેના મિત્રો તેની મૂંઝવણ સમજી શકતા હતા। અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ તેના શિક્ષકો અને માર્ગદર્શકો દ્વારા 17 વર્ષીય આહાનને એઆઈનો ઉપયોગ કરી પાઠ્યપુસ્તકની છબીઓને અનુકૂલિત કરવાની શોધ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યો હતો। રંગ અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકની છબીઓને ઉકેલવા માટે એઆઈનો ઉપયોગ કરવાના તેના સંશોધનને કારણે હવે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા સાથે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ એનાયત થયો છે। मैं एक कैंपेन स्टार्ट કર્યું એડિંગ કલર્સ નામનું, જેમાં મેં સ્ટુડન્ટ્સને ઇશિહારા ટેસ્ટના થ્રુ ડાયગ્નોઝ કર્યું કે એમને કલર વિઝન ડેફિશિયન્સી છે કે નહીં। અને આવું ટેસ્ટ મેં બહુ બધી સ્કૂલ્સમાં કર્યું, 30 અરાઉન્ડ ગવર્મેન્ટ સ્કૂલ્સમાં કર્યું અને અમુક પ્રાઇવેટ સ્કૂલ્સમાં કર્યું। અને પહેલાં મેં આ સ્ટાર્ટ કર્યું હતું મારા હોમટાઉનમાં આનંદમાં। પછી હું જે રીતે અદાણી ઇન્ટરનેશનલમાં શિફ્ટ થયો એવી રીતે અદાણી ઇન્ટરનેશનલના સપોર્ટના થ્રુ હું અહીંયા આ સ્કૂલમાં ટેસ્ટ કરી શક્યો અને ગોકુલ આશ્રમમાં ટેસ્ટ કરી શક્યો, જેના થ્રુ હું ઓલમોસ્ટ 10,300 સ્ટુડન્ટ્સ પ્લસને ટેસ્ટ કરી શક્યો અને એમાંથી 120 સ્ટુડન્ટ્સ એટલા પોઝિટિવ કેસીસ મળ્યા। મારા માટે સૌથી વધારે ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ ઇમ્પોર્ટન્ટ લાગ્યું, કેમ કે જે મેં રિસર્ચ કર્યું હતું જેમાં મેં મશીન લર્નિંગ ટૂલ્સ યુઝ કરીને ઇમેજીસ એન્હાન્સ કરી હતી કલર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે। અને આ રિસર્ચને જ્યારે રેકગ્નિશન મળ્યું ત્યારે મને બહુ સારું લાગ્યું કે મારો જે પ્રોજેક્ટ છે એ એકચ્યુઅલી હેલ્પ કરી પાડે છે જે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ ફેસ થતી હોય એમને।